ગઈકાલે આપણે છે આઈયુપીએસસી ની ડિસ્કશન કરતા હતા. તમને પણ છે એ થોડા નામ બનાવવાની પ્રેક્ટિસ કરવાની કીધી. ધ્યાનમાં તમારે એ રાખવાનું કે પહેલા નામ લખવાનું કેટાયન નું અને પછી એનાયન નું. એમાં જો કોમ્પ્લેક્સ એનાયન હોય તો મેટલની પાછળ એટ એવો સફિક્સ એડ કરવાનો થાય તમારે, બરાબર? તો આ બધી બાબતને છે એ ધ્યાનમાં રાખીને તમે નામ બનાવવા છે. કોમ્પ્લેક્સ કેટાયન, કોમ્પ્લેક્સ એનાયન, અને હવે અહીંયા આગળ બે કોમ્પ્લેક્સ છે. જો એનાયન પણ કોમ્પ્લેક્સ છે અને કેટાયન પણ કોમ્પ્લેક્સ છે. આવી રીતે તમને જો આપેલા હોય તો આ બહુ ઈઝી કહેવાય. માનો કે આ સેકન્ડ વાળું તમે જોશો, અહીંયા આગળ 3 આપેલો છે, અહીંયા આગળ 1 છે. તો આ તો બહુ ઈઝી કહેવાય ભાઈ. અહીંયા આગળ છે એ તમે શું કરી દો, +1, અને અહીંયા આગળ શું કરી દઈએ, -3. આ તરત તમને મળી જાય. પણ આ પ્રકારે આપ્યો હોય તો થોડુંક ડિફિકલ્ટ થાય, કારણ કે 1:1 કોમ્પ્લેક્સ છે. આ કયો છે 1:3. આનું હવે આપણે પેલા નામ બનાવવું હોય તો પેલા કેટાયનિક પાર્ટ ની અંદર છે, શું નામ બનાવશો બોલો? આ બે વચ્ચે આયોનિક બોન્ડ છે એટલે આના નંબર ને નહીં લખવાના, બરાબર? આ એકબીજાના આયોનિક સ્ફિયરમાં છે, એના નામ નહીં લખવાના. તમે અહીંથી શરૂ કરશો. એક એમાઇન છે ને ક્લોરાઇડ છે, તો પેલા શું આવશે? ટેટ્રા અમાઇન. ટેટ્રા અમાઇન, પછી ડાઇક્લોરાઇડો, કોબાલ્ટ. હવે કોબાલ્ટ નો ઓક્સિડેશન નંબર અહીંયા આગળ જુઓ, 2 ક્લોરીન છે તો અહીંયા 3 હોય તો જ પોસિબલ છે. તો કોબાલ્ટ 3. આટલું એક સાથે લખવાનું, આટલું ભેગું, કોઈ પણ પ્રકારના સ્પેસ વગર. હવે સ્પેસ આપીને પછી તમારે આનું નામ લખવાનું. મારે જગ્યા નથી એટલે નીચે લખું છું. આનું નામ શું થશે? હેક્સાસાયનાઇડો ક્રોમેટ 3 થશે, બરાબર છે? હેક્સાસાયનાઇડો ક્રોમેટ 3. એકમાં નોર્મલ મેટલ, બીજામાં એટ વાળું. 1:1 ના કોમ્પ્લેક્સ આપેલા હોય ત્યારે શું કરવાનું? 1:1 નો કોમ્પ્લેક્સ છે, જેમ કે આ એજી વાળો જ છે. તો એક વાત તો સ્વાભાવિક છે કે અહીંયા આગળ છે એ પ્લસ હશે ને અહીંયા આગળ છે એ માઇનસ હશે, એવું તો સ્વાભાવિક છે. તમે શું કરી શકો અહીંયા આગળ છે એ તમે કઈ કઈ પોસિબિલિટી લઈ શકો? આને એક્સ કહી દો ને આને એક્સ કહી દો. તો એક્સ અને એક્સ એટલે તમારી પાસે શું છે? 2x. અમોનિયાનો તો કેટલો થાય? 0. અને નાઇટ્રાઇલ જે છે, નાઇટ્રાઇલ એનો કેટલો થશે બોલો? પ્લસ. -2 ઇઝ ઇક્વલ ટુ 0. નેટ ચાર્જ તો આખા ઉપર 0 છે ને. તો અહીંયા આગળ 2x ઇઝ ઇક્વલ ટુ 2, તો x ઇઝ ઇક્વલ ટુ +1. બે ઉપર +1 છે, બે ની ઉપર છે એ +1 છે, અહીંયા પણ +1 છે ને અહીંયા પણ +1 છે. એને લીધે થઈને શું થયું? અહીંયા તો સાઇન માઇનસ એટલે આની ઉપર -1, અહીંયા આગળ આવશે +1. સિલ્વર બે +1 જ છે. અહીંયા ન્યુટ્રલ લિગેન્ડ છે તો જે કઈ ચાર્જ છે એ Ag નો ચાર્જ +1 હશે ને. અહીંયા આગળ સાઇનાઇડ 2 છે એટલે ઓલ ઓવર +1 ને -2 એટલે કેટલા આવી ગયા? તો કે અહીંયા આગળ આવશે -1. આનું નામ બનાવવું હોય તો ડાઇઅમાઇન. ડાઇઅમાઇન સિલ્વર 1 છે, બરાબર છે? સિલ્વર 1 લખી શકો, બરાબર, બટ પ્રોપર એનો વર્ડ છે આર્જેન્ટિનમ, બરાબર? ડાઇઅમાઇન આર્જેન્ટિનમ 1. પછી અહીંયા આગળ આવી જાવ, ડાઈ સાયનાઇડો આર્જેન્ટેટ 1. સિલ્વર એટ લખી દેશો તો એ સાચું પડી જાય, પણ આર્જેન્ટિનમ પ્રોપર વર્ડ છે એનો, બરાબર? કોક કોક જગ્યાએ લખે છે સિલ્વર એટ એવું, પણ એ એની કરતા પ્રોપર આ છે. બાકીના બનાવવાના તમારે છે, બરાબર? બે તમને શીખવાડી દીધા, બાકીનામાં તમારે ટ્રાય કરવાની છે. જે વિચાર આવે એ પ્રમાણે પ્રયત્ન કરો, બરાબર છે? આમાં તો સીધું 1:1 થઈ જતું હતું, આમાં નહીં થાય, એવું જ બનશે. તો હાથે છે એ લોજિકલી ઓક્સિડેશન નંબર ને મૂકીને વિચારવાનું છે. કરો ચાલો, બાકીનામાં બનાવો. હેલો સર. બોલો. સર આ પીવાય એટલે
પીવાય છે, પીવાય. પીવાય એટલે પીરિડિંગ. પીવાય એટલે પીરિડિંગ. મોનોડેન્ટેટ ન્યુટ્રલ લિગેન્ડ. ચલો તમારે થઈ ગયું હોય તો હવે કમ્પેર કરજો. આ પણ પ્લેટિનમ છે ને, આ પ્લેટિનમ છે. આ તો કેવો છે? ન્યુટ્રલ. અને અહીંયા આગળ છે એ ચાર્જ કેટલો આવે છે બોલો? -4. ક્લોરાઇડ છે ને, ક્લોરાઇડ નો કેટલો થાય? -4. તો આ ક્લોરાઇડ ને લીધે છે ને અહીંયા કઈક ચાર્જ ડેવલપ થતો હશે જે આને આયોનિક સ્ફિયરમાં હોલ્ડ કરી રાખે છે. તો આ બંને માટેથી આપણે છે એ ચાર્જ ફાઇન્ડ આઉટ કરવો હોય, તમે એવું પણ કરી શકો કે આને X કહી શકો ને આને Y કહી શકો. બરાબર, આવી રીતે કરીને પણ કરી શકો. કેવી રીતે લખાય? X પ્લસ પીરિયડિંગ નો 0, Y અહીંયા આગળ કેટલા આવશે બોલો? -4. બરાબર છે, -4 અને ઇઝ ઇક્વલ ટુ 0. તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. હવે આમાંથી બધી પોસિબિલિટીઝ બનાવો તમે. એક તો એવું છે કે પીરિયડિંગ ની અંદર પ્લેટિનમ છે, પ્લેટિનમ. તો પ્લેટિનમ ની અંદર પ્લેટિનમ ની વેલેન્સી બે રીતે બદલાય. એક પ્લેટિનમ +2 હોય, એક પ્લેટિનમ +4 હોય. બે હોય પ્લેટિનમ. બે વેલેન્સી મળે પ્લેટિનમ ની, પ્લેટિનમ +2 ને પ્લેટિનમ +4. તો x પણ 2 હોય ને y પણ 2 હોય તો સેટિસ્ફાઈ થાય. જો x ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ ઓલસો 2, તો 4 થઈ જાય. આવી પોસિબિલિટી તમે ક્યારેય ન વિચારી શકો કે x ઇઝ ઇક્વલ ટુ તો માનો કે 4 પણ y ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા પ્લેટિનમ ને તમે 0 કહી દો, અહીંયા આગળ 0 કહી દો, તો બોન્ડ જ કેમ પોસિબલ જ કેમ થાય? શક્ય નથી. એટલે તમારે આ પેલા વાળું છે એ પ્રોપર છે, આ પોસિબલ નથી. અહીંયા પ્લેટિનમ +2 લ્યો તો આખા કોમ્પ્લેક્સ ઉપર +2, અહીંયા આગળ 2 લ્યો તો આની ઉપર -2. હવે એકદમ બેલેન્સ થાય છે. જો સમજ્યા? બે કોર પ્લેટિનમ +2 લઈ લો એટલે આની ઉપર નેટ ચાર્જ +2 અને અહીંયા આગળ પણ 2 જ થશે. આનો -4, જો આનો -4, આ બાજુ લાવો એટલે +4 થઈ ગયા 2 આના પણ. તો તમારે આવી રીતે છે એ વિચારવું પડે. આમ તો ઇન જનરલ તમને કહું ને, પ્લેટિનમમાં જ્યારે કોઓર્ડિનેશન નંબર 4 હોય ને, 4, ત્યારે એ 2 માં હોય, અને જ્યારે કોઓર્ડિનેશન 6 હોય ને ત્યારે એ +4 માં હોય. ચાર્જ વધારે તો ઓલા લિગેન્ડ વધારે એન્ટ્રી થાય. ચાર્જ વધારે એટલે બધાને વધારે ખેંચે. તો જ્યારે પ્લેટિનમમાં તમને કોઓર્ડિનેશન નંબર 4 દેખાય તો એ 99.99% છે ને એ કોઓર્ડિનેશન નંબર 4 છે એટલે 2 માં જ હોય. અને જો એ તમને છે એ 6 માં દેખાય તો એ +4 માં જ હોય પ્લેટિનમ. બરાબર છે? આ એને ગોતવાનો ઈઝી વે મેં તમને કહી દીધો, જો સોલ્વ ન કરવું હોય તો. ચલો હવે એનું નામ બનાવવું હોય તો શું આવશે? ટેટ્રા પીરિડિન. બરાબર, ટેટ્રા પીરિડિન. અહીંયા આગળ પ્લેટિનમ 2, એની પછી હવે અહીંયા આગળ સ્પેસ કરીને ટેટ્રા ક્લોરાઇડો પ્લેટિનેટ લખવું પડશે મારે, અને 2. બે જો ને 4 ને 4 વાળા જ છે. ટેટ્રા પીરિડિન પ્લેટિનમ 2 અને ટેટ્રા ક્લોરાઇડો પ્લેટિનેટ 2. અહીંયા જો અહીંયા ઉપરવાળામાં આરામથી તમને ખબર પડી જાય કે સાહેબ અહીંયા આગળ કોઓર્ડિનેશન નંબર 6 છે, આ 4 ને આ 2 એટલે ટોટલ 6 છે. તો આ પ્લેટિનમ 4 થાય અને આ છે એ પ્લેટિનમ કેટલો થશે? 2. હેલો સર. બોલો સર, આ પીરિડિન કાર્બનિક કમ્પાઉન્ડ નથી? હા, પીરિડિન ઓર્ગેનિક છે. એટલે ટેટ્રા આવે.
pyridine ની અંદર છે એ કોઈ સબસ્ટિટ્યુશન નથી કે નહીં અત્યારે, એટલે ટેટ્રા લખી શકાય. એમાં કોઈ ન્યુમરલ બતાવે એવા પ્રિફિક્સ નથી, એમાં કોઈ ઓર્થોપેરા એવું સબસ્ટિટ્યુશન નથી, સિમ્પલ જ છે ને. એમ તો માનો કે ઓક્ઝેલેટો ની વાત કરીએ તો ઓક્ઝેલેટો છે એમ તો ઓર્ગેનિક જ છે, પણ એમાં કોઈ સબસ્ટિટ્યુશન જ નથી થવાનું, તો એને આપણે ડાયટ્રાઈ ટેટ્રા જ લખીએ છીએ. બરાબર, ઓર્ગેનિક હોય અને તમે માની લો કે એની અંદર સબસ્ટિટ્યુશન લ્યો છો, એની અંદર ડાઈ કે એવો કોઈ વર્ડ આવે છે, તો પછી તમારે અહીંયા આગળ શું લખવું પડે? ટેટ્રાક્સી લખવું પડે. બરાબર, બાકી ચાલે, વાંધો ન આવે. લિગેન્ડ કોમ્પ્લેક્સ ક્યારે થાય એ સમજો. મેં તમને કીધું કે એની પોતાની અંદર છે એ નંબર બતાવે એવા કોઈ વર્ડ હોય, અથવા તો સબસ્ટિટ્યુશન ઓર્ગેનિક વિથ સબસ્ટિટ્યુશન થાય તો એમ. ચલો આનું બનાવો ભાઈ. આના મેં તમને કહી દીધું છે, ચાર્જ ગોતી નાખો ખાલી. બરાબર, આમાં ચાર્જ ગોતી નાખો કે કયા ચાર્જ થી હોલ્ડ થયેલા છે. આ ક્વેશ્ચન જે છે ને અત્યારે આ સિલ્વર વાળો, એ 2 વર્ષ પહેલા બોર્ડમાં પૂછાયેલો છે, અને 4 માર્ક નો ક્વેશ્ચન હતો. એની અંદર 2 માર્ક ના આયુપીએસસી પૂછેલા, તો એ 2 માર્ક ના આયુપીએસસી ની અંદર આ એક હતું. આ વર્ષે પણ આયુપીએસસી નો ક્વેશ્ચન હતો. તમે બોર્ડ નું પેપર જોજો, આ વર્ષે પણ આયુપીએસસી ના ક્વેશ્ચન મળશે તમને. એમાં એક આયુપીએસસી હતું અને એક તો છે એ નામ ઉપરથી સ્ટ્રક્ચર બનાવવાનું, એ પણ તમને શીખવાડું છું. આવશે તો 1 માર્ક પૂરો આવશે, જાશે તો વહી જશે. હવે તો આપણને આવડે ને યાર. આનો કેટલો થાય જો, આ +4 છે, આનો 0, આનો -2, +4 -2 એટલે આખા ઉપર કેટલા હશે? ચાર્જ +2. આમાં +2 નાનો -4, +2 -4 એટલે આખા ઉપર ચાર્જ -2. ચાલો મોડાસા સેન્ટર, નામ બોલો. टेट्राएमाइन डाइक्लोरिडोप्लेटिनियम 4 टेट्राक्लोरिडोप्लेटिनेट 2. પ્લેટિનેટ 2. ઓકે, બરાબર છે, હાલો રેડી. હવે આનું બનાવવાનું છે. મોરબી સેન્ટર બનાવો. શું કરશો? ચલો આને કેમ માનશો? x, આમાં તો 0. આ NCS થાયોસાઇનેટો n, એના -1 પ્લસ ઝીંક નો y, ક્લોરાઇડ નો -4 ઇઝ ઇક્વલ ટુ 0. તો ટોટલ અહીંયા આગળ છે એ આપણને કેટલા મળે છે? કેટલા જુઓ તો, -1 -4, એને આ બાજુ લઈ આવીએ એટલે આપણને x + y ઇઝ ઇક્વલ ટુ 5 મળ્યા. હવે 5 મળ્યા તો પોસિબલ કોમ્બિનેશન્સ વિચારો. એક કોમ્બિનેશન તો ઈ છે કે સાહેબ ક્રોમિયમ છે એ તમને 3 માં મળે અને ઝિંક છે એ તમને 2 માં મળે.
ક્રોમિયમ છે એ +3 માં અને ઝિંક જે છે વાય એ તમને +2 માં મળે. એક કોમ્બિનેશન તમે આવું વિચારી શકો કે ભાઈ એક્સ છે એ +2 માં અને વાય છે એ +3 માં. આની સિવાયના બાકીના બધા છે એ આમ તો નકામા છે, જેમ કે એક્સ છે એ +1 માં અને વાય ઇઝ ઇક્વલ ટુ +4. આ બધા કોમ્બિનેશન યુઝલેસ છે. કોઈ દિવસ ઝિંક +4 હોય જ નહીં, ઝિંક +3 પણ ન હોય, ઝિંક +2 માં હોય તો ઝિંક અહીંયા આગળ છે એ સાહેબ +2 માં થાય તો અહીંયા -2 બને, આખાની ઉપર અહીંયા +2 બનશે, અહીંયા આગળ આખાની ઉપર +2 થશે, ઝિંક 2 માં છે એટલે, અને ક્રોમિયમ થઈ જશે 3 માં. હવે નામ બનાવો. ચલો મોરબી સેન્ટર નામ બોલો. હવે તો મેં ઈઝી કરી દીધું. હવે તો ઓક્સિડેશન સ્ટેટ બે ના મળી ગયા. ડેલ્ટા અમાઇન થાયોસાયનાઇડ ક્રોમિયમ 3 ટેટ્રાક્લોરાઇડ ઝિંક. બોલો ટેટ્રાક્લોરાઇડ પછી ટેટ્રાક્લોરાઇડ ઝિંકેટ 2. ઝિંકેટ, બરાબર, ઝિંક નહીં પણ ઝિંકેટ. તો હવે નામ નથી લખતો, ફરીથી બોલી જાઉં છું. પેન્ટામાઇન થાયોસાયનેટો N, થાયોસાયનેટ છે, થાયોસાયનેટો N, ક્રોમિયમ 3 પછી સ્પેસ રાખવાની. હવે નવું નામ છે એટલે ટેટ્રાક્લોરાઇડો ઝિંકેટ. ઝિંક ઉપર છે ને ઝિંક, અને આખાની ઉપર નેગેટિવ ચાર્જ -2 હતો, ઝિંકેટ અને 2 લખવાનો, બરાબર. તો કોમ્પ્લેક્સ એનાયન અને કોમ્પ્લેક્સ કેટાયન બે હોય ત્યારે આવી રીતે તમારે છે એ નામ બનાવવાના થાય, બરાબર. હવે આપણે થોડીક વાત કરી દઈએ બ્રીજ લિગેન્ડની, બરાબર છે. બ્રીજ લિગેન્ડ એટલે એની અંદર શું હોય, એક જ લિગેન્ડ છે એ બે સેન્ટ્રલ મેટલ એટમની સાથે કનેક્ટેડ હોય, એને આપણે છે એ શું બોલીએ છીએ, બ્રીજ લિગેન્ડ, એવું આપણે આને બોલીએ છીએ. આના પણ છે એક્ઝામ્પલ ને એવું આપણને જોવા મળે. ફોર એક્ઝામ્પલ, માનો કે અહીંયા આગળ હું આવી રીતે કોમ્પ્લેક્સ બનાવું છું, NH3 5 ટાઈમ્સ ક્રોમિયમ OH. આ જે ઓક્સિજન છે એ આની સાથે પણ બોન્ડિંગમાં OH છે, OH, બરાબર, હાઇડ્રોક્સાઇડ. અને અહીંયા પણ બીજા ક્રોમિયમ NH3 5 અને Cl5 આવું છે. તો વચ્ચે વાળો OH જો બે અલગ અલગ કોમ્પ્લેક્સ હોય ને એને જોઈન્ટ કરી રાખતો એવું લાગે આપણને, આને બ્રિજ લિગેન્ડ કહેવાય. બ્રિજ લિગેન્ડ, બ્રિજ લિગેન્ડ હોય. એક મેટલ ની આરે છે એક બોન્ડ હોય, બરાબર, એક મેટલ ની આરે એક બોન્ડ છે હોય, અને બ્રિજિંગ લિગેન્ડ જેવું આપણે બોલીએ છીએ. હવે આનું આપણને નામ બનાવવાનું કે તો કેવી રીતે, આમાં રૂલ એવો છે કે તમારે છે સ્ટ્રક્ચર જે રીતે ડ્રો કરીને આપ્યું હોય ને એ રીતે નામ બનાવવાનું, અને ઓલવેઝ લેફ્ટ ટુ રાઈટ જવાનું, લેફ્ટ ટુ રાઈટ. જે તમને લિગેન્ડ્સ જે મળતા હોય અહીંયા આમાં આલ્ફાબેટિકલ ઓર્ડર છે એ જોવાનો, પણ આ લેફ્ટ સાઈડમાં જ છે. પછી આમાં એન્ટર થવા અહીંયા આગળ બીજા મેટલ ની અંદર બીજાના કોઓર્ડિનેશન સ્ફિયરમાં, ત્યારે તમારે પછી એ પ્રમાણે નામ બનાવવાનું. અહીંયા ખાલી એમાઇન જ દેખાય છે તો અહીંથી સ્ટાર્ટ કરું છું, બરાબર. શું લખીએ બોલો, અહીંયા આગળ છે એ પહેલા તો પેન્ટા એમાઇન, પછી ક્રોમિયમ. હવે ઓક્સિડેશન નંબર ફાઇન્ડ આઉટ કરવો પડે મારે. ઓક્સિડેશન નંબર ફાઇન્ડ આઉટ કરવાનો થાય તો કેવી રીતે ઓક્સિડેશન નંબર ફાઇન્ડ આઉટ કરીશું,
ક્લોરીન બાર કેટલા આપેલા છે 5, એટલે એનો મિનિંગ એવો થયો કે આખાની ઉપર +5 ચાર્જ છે. અને OH પોતે કેવો હોય બોલો -1. ધેટ મીન્સ કે અહીંયા આગળ ક્રોમિયમ +3 છે, આ ક્રોમિયમ પણ +3 છે. +3 એટલે +6, એમાંથી -1 કરો એટલે સામે +5. બે ક્રોમિયમ 3 માં જ છે, બરાબર. તો પેન્ટા એમાઇન ક્રોમિયમ અહીંયા આગળ 3. આટલું કરીને પછી આની વાત કરવાની. આ બ્રિજ બનાવે છે. જે કોઈ પણ બ્રિજ બનાવતા હોય એને મ્યુ થી લખાય. એવા લિગેન્ડ ને મ્યુ રિપ્રેઝન્ટ કરે બ્રિજ ને. મ્યુ હાઇડ્રોક્સાઇડો, બરાબર છે. મ્યુ હાઇડ્રોક્સાઇડો. પછી ફરીથી આની વાત કરવાની. આની અંદર આવી જાવ, કોણ આવી ગયું તો કે લિગેન્ડ પેન્ટા એમાઇન ક્રોમિયમ. ફરીથી આ જ આવશે પેન્ટા એમાઇન ક્રોમિયમ 3 અને પછી ક્લોરાઇડ. ઇન શોર્ટ, જ્યારે પણ ક્યારેય તમને બ્રિજ વાળા દેખાય ને તો આગળ મ્યુ લગાડવાનો છે, બરાબર. પ્રિફિક્સ રાખશું આપણે મ્યુ હાઇડ્રોક્સાઇડો. મ્યુ લખો એનો મિનિંગ એવો થાય કે ભાઈ આ બે સેન્ટ્રલ મેટલ એટમ ની સાથે કનેક્ટેડ છે એટ ધ સેમ ટાઈમ. અને લેફ્ટ ટુ રાઈટ નંબરિંગ કરતા જવાના. અને છે એ જુઓ, ચાલો હું નીચેના વાળાનું નામ કરાવી દઉં એટલે આપણને છે એ પ્રોબ્લેમ નો આવે. નીચે આનું શીખવાડું છું. ચલો અહીંયા ઉપરના વાળાનું તમે બનાવજો. પહેલી વાત તો આ NH છે, NH NH3 ને બોલાય M-. NH2-1 એટલે આને બોલાય એમિડો. અને હવે અહીંયા આગળ NH-2 આને બોલાય ઇમિડો. લખો ભાઈ ક્યાંક. NH3 હોય તો એને એમાઇન કહેવાય, NH2 હોય તો એને એમિડો એવું બોલાય, અમિડો. અને NH-2 હોય તો એને શું બોલાય, ઇમિડો. આ તો તમને ખબર જ છે, N-3 નાઇટ્રાઇડો. આને તો નાઇટ્રાઇડ કહેવાય ને, N-3 એટલે નાઇટ્રાઇડ. તો આ તો નાઇટ્રાઇડો થઈ ગયો. અહીંયા NH3 4 છે, અહીંયા પણ NH3 4 છે. ધેટ મીન્સ ઓક્સિડેશન નંબર બેનો સેમ હશે. ચલો આનો -2, આનો છે એ -1. ધેટ મીન્સ કે અહીંયા આગળ +3, અહીંયા પણ +3. બનાવવું હોય તો હવે કેવી રીતે નામ બનાવશું? જો અહીંથી શરૂ કરવાનું, લેફ્ટ ટુ રાઈટ. ટેટ્રા અમાઇન, ટેટ્રા એમાઇન કોબાલ્ટ 3. એની પછી શું આવશે? બે છે, એક ઇમિડો છે ને એક કયો છે, નાઇટ્રિટો. પેલા કોને લખાય? ABCD માં તો આ આવશે ને. તો મ્યુ ઇમિડો, મ્યુ એમિડો, મ્યુ નાઇટ્રિટો. એની પછી ફરીથી અહીંયા આગળ ટેટ્રા અમાઇન કોબાલ્ટ 3. ઉપર આયન એવું આવશે, પ્લસ ચાર્જ છે એટલે ઉપર શું લખવું જોઈએ? આયન. તમારે આખું નામ સળંગ લખવાનું, બરાબર. હવે તો તમે ઉપર વાળાનું નામ બનાવી શકો ને. બનાવો જુનાગઢ સેન્ટર.
ચલો આન્સર આપજો. બધા પોતપોતાની રીતે નામ બનાવો. લેફ્ટ ટુ રાઈટ જ લખવાનું છે. NH2 નું નામ મેં તમને કહી દીધું. OH નું તો તમને આવડે જ છે. Hello. બોલો. Tetra amide cobalt 3 mu બરાબર છે, બોલતા જાઓ. mu amido mu hydroxido tetra amide cobalt 3 અને નક્કી કરી લો પેલા ભાઈ કે SO4 ને શું કહેવાય. સલ્ફાઇડ સલ્ફાઇડો. બાપરે. સર ખાલી સલ્ફાઇડ સલ્ફાઇડ. ઓકે. હાથી આખો હોય માંથી નીકળી ગયો ને પૂછડે હલવાઈ ગયો. SO4 - 2 ને કહેવાય સલ્ફેટ. સલ્ફેટ. શું નામ બનાવે બોલો. અહીંયા આગળ છે એ 3, અહીંયા પણ 3. આ -1 છે ને આ -1 છે. નામ શું બનશે? ટેટ્રા એમાઇડ કોબાલ્ટ 3 ન્યુ એમિડો ન્યુ હાઇડ્રોક્સાઇડો એની પછી ફરીથી ટેટ્રા એમાઇડ કોબાલ્ટ 3 અને બધું પૂરું થાય પછી સલ્ફેટ. બરાબર છે. થોડુંક પ્રોપર રીતે લખો એટલે વાંધો ન આવે, પણ બનાવવું પડે નામ પ્રોપર રીતે. આવા નામને બીજી રીતે પણ લખી શકાય છે, પણ એમાં તમારે એવું કરવું પડે. પેલા આવું લખી દેવાનું ન્યુ એમિડો ન્યુ હાઇડ્રોક્સો, પછી બ્રેકેટમાં 20 ટેટ્રા એમાઇન કોબાલ્ટ 3. અને જો આવી રીતે કહું છું, આમ આમ પણ બનાવી શકો. તમને મગજ હાલવું જોઈએ. આ તો સિમેટ્રિકલ છે ને ભાઈ એકદમ. તો પેલા તમે આવું લખી દો ન્યુ એમિડો ન્યુ હાઇડ્રોક્સાઇડો. અહીંયા આગળ આવી રીતે લખી દો 20, પછી બ્રેકેટ ની અંદર ટેટ્રા અમાઇન કોબાલ્ટ 3 અને આખું પૂરું કરી બરાબર. અહીંયા બ્રેકેટ પૂરો કરીને પછી સલ્ફેટ. સમજી ગયા? આવું હાલે ને. બે વખત છે. શું બે વખત છે? NH3CO NH3CO. તો મ્યુ એમિડો મ્યુ હાઇડ્રોક્સાઇડો 20, પછી આવી રીતે લખી દો. અને 12 તો સલ્ફેટ છે જ. પણ આની અંદર બેયના ઓક્સિડેશન નંબર સેમ હોવા જોઈએ, તો આમાંય લખી શકાય. આમાંય તમે લખી શકો. જો બે બાજુ સેમ જ છે. મોટે ભાગે છે ને બે બાજુ સરખા હોય ને એવા જ તમને મળે. ક્યારેક એવું થાય કે અલગ અલગ મળે. બરાબર. તો એમાં આખે આખું પૂરેપૂરું જ નામ લખવું પડે. એમાં પછી આપણું કઈ ન હાલે.
બનાવો હાલો. જામનગર હરિયા. એક H2O છે ને એક OH છે. આમાં ઓલું 20 વાળું મેં કીધું એવું હેલું ન બને, આખાનું બધાનું જ બનાવવું પડે. हेलो सर। બોલો. 20 इथेन 1,2 डाइएमाइन कोबाल्ट 2 म्यू हाँ। म्यू एक्वा म्यू हाइड्रोक्साइडो ट्राइएमाइन क्लोराइडो क्रोमियम 2 सल्फेट नाइट्रेट। ઓકે, પહેલા તો ઓક્સિડેશન નંબર જો. અહીંયા સલ્ફેટ નો -2 ને NO3 નો -1, એટલે આની ઉપર ચાર્જ કેટલો આવશે? +3 થાય ને, +3 થશે આની ઉપર. હવે આમાં પણ તમે જોશો તો આ તો ન્યુટ્રલ છે, આ -1 છે, અને અહીંયા આગળ પણ એક કયો આવશે? -1. આનો પણ -1 છે. ટોટલ તમારે અહીંયા આગળ કેટલો થઈ જવો જોઈએ? 3 થઈ જવો જોઈએ. તો ટોટલ ચાર્જ 3 ક્યારે થશે? આ તો H2O તો ન્યુટ્રલ કહેવાય. H2O છે એ ન્યુટ્રલ છે. ચાર્જ કેટલો થવો જોઈએ? તો કે -1 છે એ થઈ જાય, +3 થવો જોઈએ ટોટલ, બરાબર છે. અહીંયા આગળ છે એ આપણે માનો કે લઈએ છીએ 3, અહીંયા પણ છે એ તમે અહીંયા 3 લ્યો છો, 3 અને 3 લ્યો છો તો મેળ નથી પડતો. જો આમાં આ -1 છે ને આ બાજુ અહીંયા -1 છે. એક લિગેન્ડ તો ક્લોરાઇડ છે ને, Cl -1. તો 6 - 2 મેળ નથી થતો. 4 લાઈન કરો તો બે બાજુ 2 અને 2 લાઈન કરો તો અહીંયા પણ 2 અને અહીંયા પણ 2 લઈને કરો. હવે બે બાજુ 2 અને 2 લાઈન કરશો તો એ મેળ નથી પડતો. તો એમાંથી તો 2 જ ચાર્જ રહેશે. ચાર્જ અહીંયા એકચ્યુઅલી કેટલો છે? 3. એટલે એનો મિનિંગ એવો થયો કે એક ગમે અહીંયા આગળ 3 માં છે ને એક ગમે અહીંયા આગળ 2 માં છે. હવે પ્રશ્ન આપણને એ થાય કે આ બેમાંથી તો 3 માં કોને વધારે રાખવો સારો, કોબાલ્ટ ને કે ક્રોમિયમ ને? કોબાલ્ટ વધારે સ્ટેબલ +3 માં કે ક્રોમિયમ છે એ વધારે 3 ની અંદર વધારે સારો? તો ક્રોમિયમ કરતા કોબાલ્ટ +3 ની અંદર વધારે રહી શકે, બરાબર. કોબાલ્ટ કરતા જે છે એ ક્રોમિયમ વધારે, સોરી, કોબાલ્ટ વધારે રહી શકે. આપણે D&F બ્લોક ભણશું, અને આ જે મેં તમને કીધું છે એ કોના ઉપરથી, કયા બેઝિસ ઉપર કીધું છે? ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ બેઝિસ ઉપર કીધું છે. CO+3 વધારે ભાઈ સ્ટેબલ રહી શકે ક્રોમિયમ +3 કરતા, બરાબર. ચાલો, હવે 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 બની જશે ને, હવે થઈ જશે, બરાબર. બાકી તો નામ ભાઈ સાચું કીધું હતું, પણ ઓક્સિડેશન સ્ટેટમાં ડખા હતા. અને જો આવું થયું નથી, પણ કદાચ આવી રીતે આવે તમને 99% તો એ લોકો એવું કરે છે કે આની ઉપર આવું અનઇવન પેર બનતી હોય તો એ લોકો અહીંયા ઓક્સિડેશન નંબર ઇન્ડિકેટ કરીને જ આપી દે છે. જેઈ વાળા જે છે ત્યાં અહીંયા આગળ ઓક્સિડેશન નંબર લખીને આપી દે છે. પણ નો આપ્યો હોય તો આવું વિચારવું પડે તમારે. તો પછી EMF સિરીઝ ઉપરથી વિચારવું પડે કે કયો આયન વધારે સ્ટેબલ રહેશે એમ. હવે બનાવી નાખજો, નામ થઈ જશે, બરાબર. રિવર્સ વાળું પણ એક બે વિચારતા શીખીએ. હવે તમારે કરવાનું છે નામ ઉપરથી ફોર્મ્યુલા, નામ ઉપરથી ફોર્મ્યુલા છે એ બનાવવાનું છે. એની પહેલા ચલો એક આવું નામ FeC5H5 ટ્વાઇસ, FeC5H5 ટ્વાઇસ. આ FeC5H5 ટ્વાઇસ છે શું? પેલું તો C5H5 માઇનસ હોય, એરોમેટિક છે, અને આને આવી રીતે આપણે લખીએ છીએ, this is C5H5 minus, સાયક્લોપેન્ટાડાઇઇનાઇલ, સાયક્લોપેન્ટાડાઇઇનાઇલ, સાયક્લોપેન્ટાડાઇઇનાઇલ. તો આનું નામ આપવું હોય તો Fe છે એ +2 થશે, સાયક્લો અને 2 છે, નામમાં ડાય આવે છે, નામમાં ડાય,
તો મારે અહીંયા આગળ લખવું પડશે 20 સાયક્લો પેન્ટાડાઈ, બે બોન્ડ છે ને એટલે ડાઈ ઇન, અને હવે આઇલ સાયક્લો પેન્ટાડાઈ ઇનાઇલ. Fe ન્યુટ્રલ છે તો ફેરસ જ લખશું અથવા તો આયરન લખશું. ઓક્સિડેશન નંબર 2, 20 સાયક્લો પેન્ટાડાઇનાઇલ આયરન 2, 20 સાયક્લો પેન્ટાડાઇનાઇલ આયરન 2. અહીંયા N5 આપણે પેલા pyridine જેવું જ છે, બરાબર. pyridine ની અંદર જોયું ને એમ, પણ આમાં નેગેટિવ ચાર્જ આવે, કાર્બન છે ને. pyridine માં અહીંયા આગળ N હોય, બરાબર. પાયરોલ જેવું, પાયરોલ માં અહીંયા N હોય, એની જગ્યાએ અહીંયા આગળ C માઇનસ કરી દીધો. બે હરખું જ છે, એરોમેટિક જ છે, પાયરોલ જેવું. સ્ટ્રક્ચર આનું કેવું દેખાય તમને? આ તમને કેવું દેખાય સ્ટ્રક્ચર? તો આનું સ્ટ્રક્ચર છે ને એ કંઈક આવી રીતે દેખાય. જો અહીંયા આગળ માઇનસ હોય, વચ્ચે Fe+2 હોય, આ જે સ્ટ્રક્ચર છે ને એમાં બે રિંગ આમ બે આમ સીધી નો હોય, બે આવી રીતે આમ નો હોય, આમ હોય. એટલે ટ્રાન્સ જેવી ગોઠવાયેલી હોય, સમજ્યા? અવળ હવળ હોય, એક આ બાજુ ને એક આ બાજુ, નોર્થ સાઉથ જેવું હોય, ઊંધું ઊંધું ગોઠવાયેલું હોય. અને વચ્ચે છે એ Fe એકદમ પેક થઈ ગયો હોય, હલવાઈ ગયો હોય પૂરેપૂરી રીતે. આને બોલાય સેન્ડવિચ સ્ટ્રક્ચર. એક બ્રેડ ઉપર મૂકો, એક બ્રેડ નીચે મૂકો, અને વચ્ચે Fe ને દાબી દો, બરાબર, એટલે સેન્ડવિચ બની જાય. આને કહેવાય સેન્ડવિચ સ્ટ્રક્ચર. તો આમાં આપણને છે એ સેન્ડવિચ સ્ટ્રક્ચર જોવા મળે. હવે તમને એવો ક્વેશ્ચન પૂછે કે આમાં Fe ની હારે કોન્ટેક્ટમાં કોણ હોય? આ એક જ કાર્બન હોય? ના, એરોમેટિસિટી તો બધે ચાર્જ સ્પ્રેડ કરી દે, એવું શીખ્યા છો તમે રેઝોનન્સ થી. અહીંયા આ તો રિંગ ઉપર ચાર્જ છે ને, તો એક કાર્બન ઉપર ચાર્જ કેટલો હોય? 1/5, 1/5. તો ઓલ એટમ્સ આર ઇન કોન્ટેક્ટ ટુગેધર વિથ Fe+2. બધા જ એટમ છે ને એ Fe+2 ના કોન્ટેક્ટમાં છે, બધા જ. એટલે આ જે કમ્પાઉન્ડ છે ને એને ઘણી વખત આવી રીતે પણ લખે છે, Fe, પછી અહીંયા લખે eta5. ધીસ ઇઝ eta, બરાબર, eta5. આ 5 તમને બતાવે છે કે 5 એટમ કોન્ટેક્ટમાં છે. eta5 પછી અહીંયા આગળ લખાય C5H5 ટ્વાઇસ. આને બોલાય હેપ્ટિસિટી. હેપ્ટિસિટી એટલે નંબર ઓફ એટમ ઇન કોન્ટેક્ટ વિથ મેટલ આયન. જ્યારે આવો રેઝોનન્સ નો કેસ હોય, આને ચલો આવી રીતે લખી દઉં તો અહીંયા આગળ eta1 કરી દઉં તો એનો મીનિંગ એવો થાય, સાહેબ આ એક જ એટમ, only one atom remains in contact with Fe+2. આનો મીનિંગ અલગ થઈ જાય અને આનો મીનિંગ અલગ થાય. આનો મીનિંગ એવો છે કે ભાઈ બધા જ એટમ જેટલામાં જોવા મળે બધા કોન્ટેક્ટમાં છે. ઓકે, તો ઘણી વખત અહીંયા તમને આવું 5 લખેલું જોવા મળે, પણ આનો કોઈ મીનિંગ નથી. આનું આપણે કઈ નામમાં કન્સિડર કરવાનું નથી, નામમાં. ઓકે, આને કહેવાય સેન્ડવિચ સ્ટ્રક્ચર, બરાબર છે. આ સેન્ડવિચ સ્ટ્રક્ચર થયું. ચલો આવું બીજું એક એક્ઝામ્પલ આપું છું સેન્ડવિચ સ્ટ્રક્ચરનું. બનાવો ભાઈ. આ એકદમ સહેલું, સીધે સીધું નામ કહીજો હાલશે. C6H6 સીધું ન લખેલું હોય તો આવી રીતે લખેલું હોય. આનો મીનિંગ શું કરવાનો? અહીંયા કેવો મીનિંગ કરશો? C6H6 એટલે બેન્ઝીન, વચ્ચે ક્રોમિયમ.
ફરીથી બેન્ઝીન. ચલો આ અહીંયા કોન્ટેક્ટમાં, આ અહીંયા કોન્ટેક્ટમાં. શું બોલશું આને? ડાઈ બેન્ઝીન. ક્રોમિયમ 0. બેન્ઝીનમાં તો કોઈ ચાર્જ નથી ને, છે સેન્ડવિચ જ. 6 એટલે બધા જ એટમ એના કોન્ટેક્ટમાં છે, બધા જ. ઉપર 6 ની હારે બોન્ડ, નીચે 6 ની હારે બોન્ડ. ડાઈબેન્ઝીન ક્રોમિયમ 0. હવે થોડીક રિવર્સ પ્રેક્ટિસ કરી લઈએ. ચલો નેમ ટુ સ્ટ્રક્ચર. પોટેશિયમ, હેક્સાસાયનાઇડો ફેરેટ 3. તો તમને ખબર પડી જવી જોઈએ કે પોટેશિયમ એટલે કે પ્લસ 12 છે, હેક્સાસાયનાઇડો ફેરેટ એટલે અહીંયા આગળ Fe, પછી અહીંયા આગળ Cn કેટલા છે 6, અને આ Fe કેમાં આપેલો છે 3 માં. આ +3, એક સાયનાઇડ નો -1, 6 નો કેટલો થાય -6, +3 -6 એટલે અહીંયા આગળ કેટલા રહ્યા -3. હવે ખબર પડે, આ 3 ને અહીંયા આવવા દેવાય, +1 ને અહીંયા જવા દેવાય. આ બે ને કરો જોઈન્ટ, શું બનશે? K3 FeCN6. 1 ને તો કઈ લખવાનું ન હોય. આમાં મેઇન તમારે ઓક્સિડેશન નંબર ની હેલ્પ થી ચાર્જ લઈ આવવાનો કોમ્પ્લેક્સ ઉપર, આટલું જ છે, ધેટ્સ ઓલ. સોડિયમ, ટ્રાયોક્ઝલેટો ક્રોમેટ 3. કરો ટ્રાય. ચલો કેવી રીતે બનાવ્યું? સોડિયમ એટલે Na+1, ટ્રાયોક્ઝલેટો ક્રોમેટ એટલે ક્રોમિયમ OH3, અને અહીંયા આગળ 3. આ +3, આનો -6 એટલે -3. આ બે જોઈન્ટ થઈ જાય તો શું બની જશે? Na3CrOH થાય. બે બાજુ લખીને આપ્યા છે તો હવે એટલી ખબર પડી જાય બે આયન કોમ્પ્લેક્સ જ છે. બનાવો. બની જાય તો કેજો ભાઈ.
ટેટ્રાપિરિડિન પ્લેટિનમ એટલે પેલા અહીંયા આગળ શું બનાવશો? પ્લેટિનમ PY4. અહીંયા તો 2 તમને આપેલું જ છે. આનો કેટલો હોય? 0. તો અહીંયા આગળ +2 આવશે. +2 + 0 એટલે +2. આમાં બનાવો તો હેક્ઝાસાઇનો કોબાલ્ટેટ એટલે કોબાલ્ટ CN6. આ 3 માં આપેલો છે. તો અહીંથી ખબર પડે કે ભાઈ આ +3 અને સાયનાઇડના -6 એટલે -3. અહીંયા ચાર્જ ઉપર કેટલો છે? +2 ને અહીંયા -3. આ બેને ભેગા કરો તો ફોર્મ્યુલા શું બનવું જોઈએ? PT NH3 4. અહીંયા આગળ આવી જશે 3 CO CN6 ટ્વાઇસ. આ 2 અહીંયા આવશે ને 3 અહીંયા આવશે. બોલો પેરિડિયમ ક્યાં? ખરા અમાઇન ની જગ્યાએ પેરિડિયમ. હા ક્યાં? અહીંયા ક્યાં PMIN ક્યાં લખી દીધું પેલા? હા અહીંયા તો પિરિડિન જ લખેલું છે. PTPY4 thrice અને COCN6 twice. ચલો બનાવો. છેલ્લા નામની પાછળ જો આયન એવા વર્ડનો યુઝ કર્યો છે લોકોએ. આયન. ધેટ મીન્સ કે કેટાયન કે એનાયન હશે. ચલો ભાઈ, તમને આની અંદર એકેમાં ડાઉટ હોય તો પૂછી લો. મિત્રાને આપણે જવા દઈએ. તમને કોઈ નામમાં ડાઉટ થતો હોય તો તમે પૂછી લો. બાકી તો બસ બોલો. કરો છેલ્લું કરાવો 13મું. ક્લોરાઇડ ઓફ ઇથેન 1,2 ડાયમાઇન નાઇટ્રિટો કોબાલ્ટ 3 આયન. આવી રીતે આપણને છે એ કીધેલું છે. તો પહેલા તો આપણે છે અહીંયા આગળ શું લેવાનું છે? કોબાલ્ટ. હવે એમાં બીજા ક્યાં ક્યાં આપ્યા છે? એક ક્લોરીન છે, પછી તમને આપેલા છે EN ટ્વાઇસ આપેલું છે, અને નાઇટ્રિટો આપેલો. નાઇટ્રિટો એટલે ONO થશે. નાઇટ્રો લખે ને નાઇટ્રો તો NO2. નાઇટ્રિટો લખે તો ONO. તો અહીંયા આગળ જોઈન કરી દઉં ONO. અહીંયા આગળ ઓક્સિડેશન નંબર કોબાલ્ટના કેટલા આપેલા છે ભાઈ? 3. હવે તો બધા તમે લખી શકશો ને? ચલો આ +3, આનો -1, આ તો ન્યુટ્રલ છે, આનો ફરીથી -1. +3 -1 નેટ ચાર્જ આની ઉપર +1 રહેશે. એટલે તો લખ્યું છે આયન. બરાબર. અને આમાં પણ પાછું એવું તો હોય છે કે સ્ટ્રક્ચર બનાવવાની અંદર પણ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ લખવાના. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં. અહીંયા તમને ગમે આડું લખીને આપે, અહીંયા તમારે એને સિક્વન્સમાં ગોઠવી દેવાના. ઘણી જગ્યાએ આવું કરે છે. એટલે પેલા તો આ ક્લોરાઇડો છે, આ EN છે ને, આ ONO તો લાઈનમાં જ છે. પેલા C, પછી આ ઇથેનમાં E અને નાઇટ્રિટોમાં N. તો બસ બરાબર જ છે, પ્રોપર. આ 11th વાળામાં 2 આવશે, કારણ કે એક અહીંયા ઓક્સિડેશન નંબર લખ્યો છે, અહીંયા પણ ઓક્સિડેશન નંબર લખ્યો છે. ચલો 15 નંબરનું બનાવી નાખો. એક 15 નંબરનું બનાવી દો.
પોટેશિયમ ડાયકાર્બોનિલ સાયનો નાઇટ્રોસો કોબાલ્ટેટ 2. કોઈ ફોર્મ્યુલા બનાવ્યું હોય તો બોલો. કોઈ ફોર્મ્યુલા બનાવી નાખ્યું હોય તો બોલો. મોરબી સેન્ટર, જ્ઞાનવેલી, હેલો સર, બોલો. K2CO CO twice CnNO. એક CO આવી છે, બીજો CO છે અહીંયા આગળ ટ્વાઇસ. આ કાર્બન મોનોક્સાઇડ વાળો CO છે. પછી CO ટ્વાઇસ, પછી CN, NO હવે NO NO. ચલો બરાબર છે. આ ભાઈએ જે ફોર્મ્યુલા બનાવ્યું એ બરાબર છે. આગળ એમને K2 આવે એટલે એનો મીનિંગ એવો છે કે અહીંયા આગળ ચાર્જ અને +2 આવતો હશે. કોબાલ્ટ તમને કેટલામાં આપ્યો છે? +2 માં. આનો તો કઈ ન હોય, આનો -1 હોય ને આનો 0. શું લાગે બોલો? કોબાલ્ટ અહીંયા આગળ તમને 2 ની અંદર આપેલો છે. K2 નહીં આવે સર, ખાલી K આવશે. એટલે એમનું કેવું એવું છે કે અહીંયા આગળ છે એ K2 નહીં આવે, અહીંયા આગળ છે એ કયું આવશે? K. હવે હરખું થઈ જશે. હવે રેડી. ચલો IUP 1 નું કામ અહીંયા આગળ પૂરું કરીએ. બીજા છે નામ પ્રેક્ટિસ, પણ એ હવે કાલ કરાવીશ. એક આવો ક્વેશ્ચન આપેલો હતો મોકમાં, અને અલગ અલગ ઓપ્શન્સ હતા. તમને એવું પૂછ્યું હતું કે ફાઇનલી રિંગમાં આમાં એક્સપાન્શન થઈને થાય શું? એક પછી એક એક્સપાન્શન કરો. આ H+ છે, H+ ઓલવેઝ શું કરે? પ્રોટોનેશન. પ્રોટોનેશન થઈને આ તો બહાર નીકળી જશે H2O માં. અહીંયા પ્લસ ચાર્જ. હવે આ 4 મેમ્બરની રિંગની બહાર પણ પ્લસ છે ને 5 મેમ્બરની રિંગની બહાર પ્લસ છે. પેલા ઉતાવળ કોને હોય? 4 વાળાને, 5 વાળાને. સ્ટ્રેઇન વધારે કેમાં છે? 4 વાળામાં. તો આને એક્સપાન્ડ કરી દો. આ રિંગ છે ને તમે એક્સપાન્ડ કરી દો. બરાબર છે. આ 2 નંબર કહી દો, આને 1 નંબર કરી દો. આ છે એ એક્સપાન્ડ થઈને અહીંયા આગળ, એટલે કે આ કાર્બન છે એ રિંગની અંદર શામિલ થઈ જશે. રેડ વાળો જે મેં કાર્બન મેન્શન કર્યો છે 2 નંબર વાળો, આ કાર્બન રિંગની અંદર શામેલ થઈ જશે. તો રિંગની અંદર શામેલ થાય તો ચલો એ જ કાર્બન છે આ રેડ વાળો. હવે ત્યાં કેટલાની રિંગ કરી દેવાની? 5 ની. એ કાર્બન છે એ રિંગનો પાર્ટ બની ગયો. એ કાર્બન રિંગનો પાર્ટ બન્યો તો બાજુમાં પ્લસ ચાર્જ આવે, અને અહીંયા આગળ આ જે કાર્બન છે એની ઉપર બીજી એક 5 મેમ્બરની રિંગ આવશે. હવે આ સ્ટેબલ નથી, 2 ડિગ્રી છે. અહીંયા લઈ આવો તો 3 ડિગ્રીમાં કન્વર્ટ થાય. તો કરજો 3 ડિગ્રીમાં કન્વર્ટ. અને હવે છે એ શું થાય? હવે અહીંયા આગળ શું થાય? 2 માંથી 3 ડિગ્રીની અંદર છે એ આવ્યો, પણ હજી જો આ 5 મેમ્બરની રિંગની બહારની સાઈડ પ્લસ ચાર્જ. 5 મેમ્બરની રિંગની બહારની સાઈડ પ્લસ ચાર્જ આવે તો આને આપણે શેમાં લખીએ છીએ? બોલો.
જે રિંગમાં ચાર્જ હોય એ તો એમનેમ જ રહે, અને એની સામેની રિંગ કેટલાની થઈ જશે? 6 ની. કેમાં કન્વર્ટ થઈ ગયા? આ કેમાં કન્વર્ટ થઈ ગયો કહેવાય? સ્પાયરો. બાયસાયક્લોની અંદરથી સ્પાયરો, અને સ્પાયરોની બાજુની અંદર તમારે મૂકવાનો પ્લસ ચાર્જ. હવે અહીંયા પ્લસ ચાર્જ છે આ રિંગમાં, તો એ રિંગ એમનેમ રહેશે, અને આ કેટલાની થઈ જશે? 6 ની. બરાબર. સ્પાયરોની અંદરથી હવે પાછો આઇસોલેટેડ રિંગ હતી એની જગ્યાએ છે એ ફ્યુઝડ રિંગ બનશે. તો આ 6 છે, આને પણ 6 ની રિંગ કરી દેવાની. આ સ્પાયરોમાંથી એક બોન્ડ કાઢવાનો, જ્યાં કાર્બોકેટાયન ત્યાંથી બીજો બોન્ડ લેવાનો, અને અહીંયા આગળ રિંગ નું કરી દેવાનું એક્સપાન્શન, અને બે માંથી કોમન ઉપર મૂકી દો પ્લસ. એટલે કે આવી રીતે લખી દો. એટલે તમારો જવાબ આવશે બે રિંગ 6 ની થઈ જાય. ફાઇનલી બોથ રિંગ બીકમ 6 મેમ્બર. જોઈ લો. हेलो सर બોલો. सर ना आप लोग क्वेश्चन करो ना તમે જે કરાવ્યું હે આની જેડબલ્યુ આગળ નહીં હમણાં તમે જે એક્ઝામ્પલ કરાવ્યું ને આગળ પોટેશિયમ ડાયકાર્બોનિલ વાળું હા એમાં આપણે અંદરનું જે આપણે રાખ્યું છે સંકીર્ણ એમાંય +1 આવે પોટેશિયમ નો +1 ચાર્જ છે તો સાહેબ +1 જોઈન્ટ ન થઈ શકે ને યા -1 ચાર્જ લાવવો પડે ને આપણે એવું ન બની શકે. બે +1 તો કેમ જોડાય? તો સર આપણે આગળ +1 જ આવ્યું છે કોબાલ્ટ ની +2 આવી ને સાયનાઇડ ની -1 આવી સાયનો ની -1 ને કોબાલ્ટ ની +2 એટલે +1 આવી બાર અને હા, તો not પોટેશિયમ નો joint +1 આ તો આપણે જોઈન કર્યું આગળ હા તો એ ખોટું છે. તો એનું કેમ કરવાનું સર સાચું કરાવો હવે એકચ્યુઅલી એની અંદર છે ને એ એક્ઝામ્પલ ની અંદર ભૂલ જ છે. NO લિગેન્ડ જ્યારે આવે ને ત્યારે એનો સ્પેશિયલ કેસ ડિસ્કસ કરવાનો, એટલે તમે તમને કીધું હવે બાકીનું હું તમને કાલ કરાવીશ. એમાં એવું છે, માનો કે CO તમે લીધો અને અહીંયા આગળ લિગેન્ડ કયો લીધો? NO. NO લિગેન્ડ છે ને એ સ્પેશિયલ કેસમાં આવે. બરાબર. એ સેટ થતું જ નહોતું એક્ઝામ્પલ, એટલે મેં તમને કીધું હવે બાકીનું હું તમને કાલ કરીશ. કેમ તો કે જો એનો પાસે બે લોન પેર તો હોય ને એક અહીંયા ઇલેક્ટ્રોન હોય. આ ખબર છે આવું હોય? એનો નું સ્ટ્રક્ચર આવી રીતે હોય. જનરલી બધા લિગેન્ડ છે ને બધા લિગેન્ડ એ 2 ઇલેક્ટ્રોન ડોનેશન કરે, પણ આ એક એનો લિગેન્ડ એવો છે કે એ શું કરે? એક ઇલેક્ટ્રોન આને ટ્રાન્સફર કરી દે. એટલે માની લો કે અહીંયા કોબાલ્ટ +3 છે તો એને પેલા બનાવી દે કોબાલ્ટ +2, પોતે કન્વર્ટ થઈ જાય પ્લસમાં, પછી હવે લોન પેર આપે. ધેર ઇઝ રેડોક્સ રિએક્શન એલોંગ વિથ ડોનેશન. બરાબર. એટલે આવું મારે તમને છે એ સમજાવવાનું બાકી છે, એટલે પછી મેં કીધું એમ જવા દો, ભલે ખોટું રહ્યું. તમને હું કાંઈ બાકી નહીં રાખું ભાઈ. બરાબર. તમે ભલે ખોટો જવાબ દઈ દીધો, પણ એ હવે આપણે કાલ કરશું, આજ નહીં કરીએ. કારણ કે ક્વેશ્ચન અમુક પેલા મેં તમને કીધું હતું કાલ તમને સોલ્વ કરાવીશ, તો આવું તો અત્યારે કેમ કરાવું મારે તમને બધું? એટલે NO વાળું છે એ બાકી રાખો. અને મેં તમને એવું કીધું હતું કે મારે તમને બીજા અલગ અલગ સિમ્પલ નેમ લખાવવાના છે, તો એ સિમ્પલ નેમ ક્યારે થશે? બધું સરખી રીતે આ કરાવું પછી થાય, નહીતર તો કેમ થાય? અને એ તો સાચું જ છે ને, +1 તો કેમ જોઈન્ટ થાય? માઇનસ આવે તો જોઈન્ટ થાય, પણ તમે જોડી દીધું. અને પાછું +1 પોટેશિયમ ની હારે એમ કીધું. હા, મેં એમ કીધું કે અહીંયા બે જગ્યાએ એક આવે, તો કે હા બરાબર આવે. ચલો કાંઈ વાંધો નહીં, છોડો. આમાં જવાબ તમારો શું આવશે? બે રિંગ 6 ની થઈ જાય એવું આવશે. બરાબર. એક ક્વેશ્ચન પછી કંઈક આવું હતું જે બધાએ પૂછેલું છે. COOH ખબર નથી, પણ અહીંયા આગળ ABCD એવા કંઈક નંબર હશે. આપણે 1 2 3 કેવું કાંઈક કહી દઈએ. ચલો બરાબર. આને 1 કહી દો, આને 2 કહી દો, આને 3 કહી દો, આને 4 કહી દો. ABCD હતું, પણ હું આવી રીતે નંબર કહું છું. સૌથી સારામાં સારો તો કાર્બોક્સિલિક એસિડ ને. કાર્બોક્સિલિક એસિડ જે છે એનો pKa કેટલો હોય? 5 અરાઉન્ડ હોય. 5. કાર્બોક્સિલિક એસિડ નો pKa 5 હોય. બરાબર. એસિડ જ છે એટલે. હવે આ H ને કાઢવું સારું કે sp કાર્બન ઉપરના H ને રિમૂવ કરવો સારો? તો તમે જો અહીંયા આગળ છે ને આ હાઇડ્રોજન ને કાઢીને નેગેટિવ ચાર્જ બનાવશો તો એ નેગેટિવ ચાર્જ ને આ ખેંચી લેશે. -I ડાયરેક્ટ મળે, સીધી -I. અને એ સીધી -I મળે છે એને હિસાબે અહીંયા આગળ જે H4 હતો આની ઉપર અહીંયા આગળ
CH4 છે એનો pK આ બધા બાકીના લગભગ 10 જેવો થઈ જાય 10 જેવો. એની પછી છે એ આવશે કાર્બન હાઇડ્રોજન નંબર 1 આનો pKa છે એ જનરલી 25 જેવો હોય અને આ H2 બરાબર. અહીંયા આગળ છે CO જેટલું ખેંચે એટલું કઈ sp નો ખેંચી શકે, રેઝોનન્સ તો બેમાં કોમન છે. લાસ્ટમાં આવશે H2 આનો pKa 40 અરાઉન્ડ હોય. બેન્ઝાઇલિક બરાબર, બેન્ઝાઇલિક નો 40 અરાઉન્ડ. આવું થશે ભાઈ, આવી રીતે બનશે જવાબ. આનો આન્સર આવવો જોઈએ. પેલા COH વાળો જાય, પછી બેન્ઝાઇલિક તો છે જ, પણ CO વિથડ્રોઈંગ ગ્રુપ ડાયરેક્ટ કનેક્ટેડ છે. તમે આપણે ઓર્ડર બનાવેલો છે, COOH તો ફ્લોરિન કરતા વધારે ખેંચે. ફ્લોરિન કરતા જે છે COOH ની વધારે માઇનસ આ ઇફેક્ટ છે એ બરાબર, ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે આનો હાલે. આને પ્રાયોરિટી છેલ્લે મળે, sp ને વધારે મળે, આ તો sp2 બને. એટલે તમારો આન્સર આવી રીતે બનશે. મેં વેલ્યુ સાથે કમ્પેર કરીને લખ્યો, પણ વેલ્યુ ન હોય તો તમે વિચારી શકો બરાબર. સ્ટ્રોંગ માઇનસ આઈ, આટલી માઇનસ આઈ આ ગ્રુપની નથી. આની સિવાય પણ અમુક ક્વેશ્ચન છે એ હતા, લગભગ આવી રીતે કઈક ક્વેશ્ચન હતો. આની અંદરથી પોસિબલ જેટલા આલ્કીન બનતા હોય એ બનાવવાના. બધા જ કાર્બોકેટાઇન બનાવીને પોસિબલ જેટલા આલ્કીન થતા હોય એ બનાવવાના. તો પેલા તો અહીંયા આગળ કાર્બોકેટાઇન બનાવી દો, આને આવી રીતે લખી દઈએ. આને જવા દઈએ અહીંથી. તો કાર્બોકેટાયન છે એ પેલો તો આ બનશે. તમને ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે જે 3 ડિગ્રી કાર્બોકેટાયન બને એમાંથી કેટલા ટોટલ અલ્કીન બને. જે 3 ડિગ્રી કાર્બોકેટાયન્સ બનવાના છે એમાંથી ટોટલ અલ્કીન કેટલા બને. આમાં સાહેબ મેજર માઇનર બે જોઈ લેવાના જ હોય. અને તમને એવો ક્વેશ્ચનમાં લખીને પૂછ્યું છે કે 3 ડિગ્રી માંથી કેટલા બને. તો માન લો કે આના 100 મોલ હોય તો આના બે ભાગ પડી જાય. લગભગ છે એ 90 મોલ જેવા તો હાઇડ્રાઇડ શિફ્ટ જ કરી લે, અને આફ્ટર હાઇડ્રાઇડ શિફ્ટ અહીંયા પહોંચે. હાઇડ્રાઇડ શિફ્ટ ઈઝી છે, હાઇડ્રાઇડ શિફ્ટ ત્યાં કરી લે. 90 મોલ જેવા તો એમાં જ વયા જાય. રિમેનિંગ 10 મોલ હોય બરાબર, એ આ બાજુ શિફ્ટિંગ પણ કરી શકે, કારણ કે ત્યાંય બને છે તો 3 ડિગ્રી. જો અહીંયા એક જ આલ્ફાનો ડિફરન્સ છે, અહીંયા આલ્ફા કેટલા મળે છે, આ 6 અને અહીંયા આગળ 2 8. અહીંયા આગળ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 8. અહીંયા આલ્ફા કેટલા મળ્યા, આમાં 8 જ મળે છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 8. હાલો આમાં પણ આલ્ફા આટલા જ બને છે, અને એક મિથાઇલ ને અહીંયા નીચે લાવો તો 7. હા, આમાં આલ્ફા 7. એક જ નો ડિફરન્સ છે, એ એકનો ડિફરન્સ છે. એમાં પણ આ 90 મોલ જેવા બને ને આ 10 મોલ જેવા બન્યા છે. તમને મેજર માઇનર એવું નથી કીધું, બધા જ 3 ડિગ્રી બનાવી એમાંથી આલ્કીન કેટલા બને એ કહેવાનું કીધું છે. આમાંથી આલ્કીન બનાવો, આમાંથી કેટલા આલ્કીન બની શકે. બે બનાવવાના ને આપણે તો. બે આલ્કીન એટલે સેટ જેફ અને હોફમાન બે, આમાંથી બે બને. હવે ન બને, હવે પૂરું થઈ ગયું. ચલો આની અંદરથી બનાવો તો ભાઈ. આની અંદરથી આલ્કીન કેટલા બનશે, આમાં તો 3 બની શકે એવું છે. બરાબર, આની અંદરથી આમાંથી 2 બને કેવું છે. તમને બધા જ 3 ડિગ્રી લેવાના કીધા છે, બધા જ 3 ડિગ્રી. હજી આમાં કોઈ 3 ડિગ્રી બને એમ છે, આમાંથી બને એમ છે. જો આમાંથી અને આની અંદરથી એક બનાવી દો આલ્કીન. તો આલ્કીન ટોટલ અહીંયા આગળ છે એ બને છે 3 અને આમાં બને છે 2. તમારો જવાબ આવશે 5. તમારો આન્સર થશે 5. પછી આમાં તમે આમ આ સાઈડ બનાવો તો અહીંયા આગળ આવી જ ગયું છે બરાબર, કોમન થઈ ગયા. 5 આન્સર આવશે. 5 આલ્કીન પોસિબલ.
ઓલ 3 ડિગ્રી જેટલા 3 ડિગ્રી બનતા હતા એ બધામાંથી તમારે બનાવવાના હતા. બધા જ 3 ડિગ્રી કાર્બોકેટાઇન બનાવી પછી એમાંથી આન્સર લખવાનો હતો કેટલા આલ્કીન બને. જવાબ થશે 5. ચાલો બીજા કોઈ ક્વેશ્ચન હોય તો હું જોઈ લઉં. મને મોકલેલા છે એ પ્રમાણે હું તમને આન્સર આપું છું. એક ક્વેશ્ચન આવો છે, પછી એક ક્વેશ્ચન આપ્યો છે આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાઇન, એક આપેલા છે CH3+, ટર્શરી બ્યુટાઇલ. આ તો એન્ટી એરોમેટિક છે. તમને એવો ક્વેશ્ચન પૂછ્યો કે આમાંથી કયા હાઇપર કોન્જ્યુગેશન કરી શકે. હાઇપર કોન્જ્યુગેશન થી સ્ટેબિલાઇઝ થાય એવા કેટલા? સાહેબ ના હે સર ન થાય ને એ એટલા ગોતવાના. કેટલા ન થાય એમ. that are not stabilized by hyperconjugation. એટલે હાઇપર કોન્જ્યુગેશન કેટલામાં ન થાય અથવા કેટલામાં થાય એવું ગણીએ. બે જવાબ મળશે જ ને. હાલો. સર હા બીજામાં ટર્શરી બ્યુટાઇલ જોયેલો હોય બે બાજુ. બીજા એ ટર્શરી બ્યુટાઇલ તો નામ લખ્યું છે. આ ટર્શરી બ્યુટાઇલ જ છે. બીજામાં બીજા સ્ટ્રક્ચરમાં ના એ તો ખોટું છે. એ તો પ્રિન્ટ મિસ્ટેક છે. એલા ટર્ટ બ્યુટાઇલ એ તો આમથી પ્રિન્ટ થયેલું છે. ટર્શરી બ્યુટાઇલ આ લખી જ દીધો. ટર્ટ બ્યુટાઇલ અહીંયા જ છે. ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાઇન અહીંયા આવી ગયો, આમાં ઇન્ક્લુડ થઈ જ ગયો. તો અહીંયા આગળ છે એ તમને આલ્ફા મળશે. આમાં આલ્ફા કેટલા થઈ ગયા? 8. આની અંદર આલ્ફા કેટલા થઈ ગયા? 6. આમાં તો 0 આવશે, આલ્ફા હોય જ નહીં. આની અંદર આલ્ફા કેટલા આવશે? 9. આ એન્ટી એરોમેટિક આલ્કીન બાજુમાં sp2 કાર્બન નો આલે. આની અંદર તો બેક બોન્ડિંગ, આની અંદર પણ બેક બોન્ડિંગ. તો તમારો આન્સર હાઇપર કોન્જ્યુગેશન થી સ્ટેબિલિટી ગેઇન કરતા હોય એવા કેટલા થશે? હાઇપર કોન્જ્યુગેશન થી સ્ટેબિલિટી રાખતા હોય એવા આ 1, આ 2 અને અહીંયા આગળ 3. બરાબર, 3 જવાબ આવશે તમારો. હાઇપર કોન્જ્યુગેશન થી સ્ટેબિલિટી મળતા હોય અંડરગોઈંગ હાઇપર કોન્જ્યુગેશન તો એવા આવશે 3. અને હાઇપર કોન્જ્યુગેશન ન થતું હોય, નોટ એબલ ટુ ડુ હાઇપર કોન્જ્યુગેશન, એની અંદર આન્સર કેટલા આવશે ભાઈ? આ 1, પછી 2, 3 અને 4. આમાં 4 જવાબ આવશે. એમાં જવાબ અલગ હોય તો ફેરવી નાખજો. હાલો સર. બોલો. તો સર આમાં તો આપણે જે આપણે આલ્ફા બરાબર 9 આવ્યો ચોથું સ્ટ્રક્ચર, એમાં ટર્ટ બ્યુટાઇલ જોઈન્ટ કરેલા આપ્યો. એમાં તો બે બાજુ આપ્યા ટર્ટ બ્યુટાઇલ જોઈન્ટ કરેલા. એ કઈક પ્રિન્ટ મિસ્ટેક જેવું છે. ટર્ટ બ્યુટાઇલ પછી પાછું એવું લખેલું છે ટર્ટ બ્યુટાઇલ ડેશ. બસ સર અમે એમાં તો જોઈન્ટ કરેલા આપ્યા. અમે તો એમાં જ સમજ્યા છે એમાં જોઈન્ટ કરેલા છે. એમાં બે બાજુ આપ્યો તો જોઈન્ટ જ કરી રહ્યો ને એમાં તો. બે બાજુ તો આવું તો કેવું હોય? કઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે એલા ભાઈ. બરાબર, બાકી એવું તો કેમ બને? ટર્શરી બ્યુટાઇલ તો અહીંયા આગળ લઈ લીધો. ચલો હું જોઉં છું એમાં ગ્રેસ કરવો કે ન કરવો. બરાબર છે સર, હું વિચારું છું. હા બોલો. આન્સર કેમાં આન્સર 3 આવે છે. તો એ ખોટું છે. તો એમાં હાઇપર કોન્જ્યુગેશન કેટલા થાય છે એવું કીધેલું છે. આપણે તો એવું કીધું ને નથી થતા એ ગોતવાના. તો આ 1 આમાં ન થાય, આ એન્ટી એરોમેટિક માં ન થાય. આ તો બે બેક બોન્ડિંગ વાળા. તો 4 માં હાઇપર કોન્જ્યુગેશન પોસિબલ જ નથી. સર એ ઓપ્શન જ નથી 4 વાળો. તો હવે ગ્રેસ કરી નાખો ભાઈ. હવે કાઢી નાખો. બરાબર, હવે જવા દો. ગમે એમ કરીને સહી ભેગું કરી લેવું. કા ચાલો.
પણ હવે આમાં તો બધા કાંડ થતા હોય છે જાત જાતના. પછી આપણે તો શું કેવું, નીટ જેવા નીટના પેપરમાં નથી. હજી કાલ પમદી પાછો મેં એક એવું વાંચ્યું કે ભાઈ નીટના પેપરની અંદર જે પણ કઈ ટર્મિનોલોજી છે એ એઆઈ થી કરેલી હતી એમ. તો બાયોલોજી વાળા બિચારા કેટલા હેરાન થઈ ગયા. એવો મેં લેખ વાંચ્યો. પછી સાચું ખોટું મેં એનાલિસિસમાં નથી હું ઉતરો, પણ બધા જે વર્ડ્સ છે એ પ્રોપર નહોતા એવું કહેતા હતા. ગુજરાતી હરખું નહોતું ઇન શોર્ટ. એક આવો ક્વેશ્ચન હતો ભાઈ, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હોય એની અંદર છે એ સ્લોપ પોઝિટિવ રાખવો હોય તો શું કરાય? તો ફર્સ્ટ ઓર્ડર નું ઇક્વેશન ઠપકારો ને ભાઈ. ફર્સ્ટ ઓર્ડર નું ઇક્વેશન છે એ શું આવશે બોલો? ફર્સ્ટ ઓર્ડર નું ઇક્વેશન કયો? ln RT is equal to minus KT plus ln R0 આવું હતું ને? આમાં તમે ગ્રાફ બનાવો તો y is equal to mx plus c એકોર્ડિંગલી ગ્રાફ છે એ તમને નેગેટિવ મળે, સ્લોપ નેગેટિવ મળે. આ m ની વેલ્યુ માઇનસ k છે તો તમારે એ પ્લસ લાવવાની છે. આ વેલ્યુ તમારે પ્લસ લાવવી છે. તો પ્લસ લાવવા માટે તમારે શું કરવું પડે? આખા ઇક્વેશન ને માઇનસ થી મલ્ટીપ્લાય કરી દો ને. બે બાજુ માઇનસ થી મલ્ટીપ્લાય કરી દો એટલે શું થશે? માઇનસ હવે તમારો સ્લોપ જે છે એ પોઝિટિવ થઈ ગયો. y is equal to mx plus c. એટલે આને આપણે છે એ લખવું હોય તો કેમ લખીએ? ln 1/rt is equal to kx plus ln 1/r0. તો સ્લોપ ને પ્લસ બનાવવા માટે થઈને તમારે છે એ ગ્રાફ બનાવવો હોય તો આ માઇનસ ln rt, આ માઇનસ ln rt નો મિનિંગ શું થાય? તમારે શું કરી દેવાનું? 1/r0 બરાબર 1/rt કરી દેવાનું. આનો મિનિંગ એવો થાય. તો આના વર્સિસ તમારે ગ્રાફ બનાવવો જોઈએ t ની સાથે, બરાબર? કારણ કે માઇનસ કોન્સન્ટ્રેશન તો કોઈ દી હોય નહીં, પોસિબલ નથી. હવે સર બોલો. સર એમાં ઓપ્શનમાં એમ આપ્યું માઇનસ લોગ 10 a વિરુદ્ધ t અને માઇનસ લોગ e a વિરુદ્ધ t. તો સર એમાંથી કયું લેવાનું? એક જ મિનિટ, ઓપ્શન વાંચવા દો. તમે પાછા આમાં ગોતી આવશો. એમાં આપેલું છે લોગ માઇનસ લોગ 10 વર્સિસ ટી આપેલું છે ને, એકમાં આપેલું છે માઇનસ લોગ ઈ વર્સિસ ટી. એ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. તો આણે એવું કઈ ચોખવટ પાડેલી નથી. આણે એવું કઈ કીધેલું નથી કે ભાઈ તમારે છે એ કઈ કોના વર્સિસ કેવું લેવું. તમે તો અહીંયા આગળ લોગ લઈ શકો. લોગ લ્યો તો પછી કે અપોન શું આવે? 2.303 આવે, બરાબર? લોગ લેવાથી 2.303 આવે. તો પછી હવે બેટર વે તો ઈ છે, આની અંદર જવાબ લોજિકલી તો બે આવી શકે. તો પછી હવે ચેક કરવું પડે કે એનસીઆરટી વાળા સ્લોપ એમાં લીધો છે. એનસીઆરટી વાળા આપણામાં જે સ્લોપ બનાવેલો છે ને એલએન લિંક બનાવેલો છે આનો. એને આનો લિંક બનાવેલો છે. એટલે તમે લોકો જે જવાબ રાખશો એ જવાબ કયો રાખશો? લોગ ઈ એ વર્સિસ ટી. એટલે કે તમે આ વાળો રાખો ભાઈ, આ વાળો જવાબ કરી નાખો. પેલું લોજિકલી મેથ્સ ની રીતે સાચું છે, પણ એનસીઆરટી વાળાએ આ ગ્રાફને પ્રાયોરિટી આપેલી છે અને એમાં વેલ્યુ લીધેલી છે સ્લોપ ની માઇનસ કે, બરાબર? 0 માં તે અને ફર્સ્ટ માં તે. તો એને જે અકોર્ડિંગલી આપણે આને આન્સર ટાર્ગેટ કરવો જોઈએ. ઓકે, નેક્સ્ટ. બીજું તો કઈ આમાં તમને ભૂલ લાગતી હોય એવું કઈ હોય તો કહી દો એટલે ખબર પડે. એક આ ક્વેશ્ચન પૂછેલો છે.
આમાં HBr એડ કરી દીધો તો કઈ પ્રોડક્ટ મેજર બને? HBr એટલે H પ્લસ, અને H પ્લસ તો આની હારે જોઈન્ટ થાય લિવિંગ ગ્રુપમાં નીકળી જાય. ચલો એને લિવિંગ ગ્રુપમાં દૂર કરી દો. અહીંયા પ્લસ મૂકી દો ને અહીંયા મિથાઇલ કરી દો. મિથાઇલ નું શિફ્ટિંગ એટલે અહીંયા પ્લસ ચાર્જ આવશે. હવે આ બન્યો છે 3 ડિગ્રી પણ હજી સ્ટેબલ નથી. આમાંથી હજી વધારે સ્ટેબિલિટી ગેઇન કરી શકે એવું છે. જો હાઇડ્રાઇડ શિફ્ટ કરી દો ને તો અહીંયા આગળ કરી દો CH3 ને અહીંયા આગળ રાખી દો પ્લસ. કેટલા થઈ ગયા? વધી ગયા ને અહીંયા 2, પછી 3 અને 4 હતા એની જગ્યાએ વધી ગયા ને આ 7 થઈ ગયા. 3 ને 2 5 ને 6 થઈ ગયા. તો આ વધારે સ્ટેબલ થઈ. આ વધારે સ્ટેબલ છે. ફાઇનલી કાર્બોકેટાઇન તમારે આ પ્રકારનો બનાવવો પડે. એમાં ક્વેશ્ચન શું પૂછ્યું છે? ધ નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર ઇન્વોલ્વ ટુ સ્ટેબિલાઇઝ ધ કાર્બોકેટાઇન ફોર્મ્ડ ઇન ધ અબોવ રિએક્શન ઇઝ. તો આમાં જવાબ કેટલો આવશે? અહીંયા આગળ 3, અહીંયા આગળ 2 અને અહીંયા આગળ 1. તો તમારો જવાબ આવશે 6. આલ્ફામાં 6 છે. આન્સર આવવો જોઈએ 6. હેલો સર, હા. આન્સર કીમાં 7 આપ્યું. ના, એ ખોટું છે. 7 તો મરી જાય તોય ન થાય કોઈ દી. 7 તો કોઈ દી નથી થતા. 6 જવાબ આવશે આલ્ફા. અહીંયા કેટલા થાય? પણ આ તો અનસ્ટેબલ જ છે. આમાં તો ગોતવાનો કોઈ મિનિંગ જ નથી. 1 2 અને અહીંયા 2 એટલે 4. નહીં, જવાબ 6 આવશે. આન્સર કરેક્શન કરી લો ભાઈ. આન્સર કરેક્શન, આન્સર આવશે 6. ઓકે, ચલો અહીં સુધી રાખીએ. બાકીના ક્વેશ્ચન તમારા હોય તો મને મોકલી આપજો. અને કાલે પાછું IUPAC માં થોડું ઘણું કામ બાકી છે, એ કાલે પાછું પતાવીએ.